જાનુ આઈ લવ યુ. હવે આ જૂનું થઈ ગયું, કઈક નવું હોય ને તો કયો. अभी बदत है भाई, अभी बदत है. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. એટલે એવું થોડી હોય કે પિયર જવા માટે કોઈની પરમિશન ની જરૂર પડે. એ તો આપણા પપ્પાનું ઘર કહેવાય. જ્યારે મન થાય ને ત્યારે વયું જવાય ને જ્યારે મન થાય ને ત્યારે ત્યાંથી પાછો હોય. એને આપણે કોઈ પૂછવાની જરૂર ન પડે. હું જ્યારે પિયર છોટી હોય, લગ્ન થઈ ગયા હોય ને એટલે હારિયામાં જ રહેવાનું હોય. હારું જ એનું ઘર કહેવાય. એ વાત તો તમારી સાચી. લ્યો સમજાવો. કોનો ફોન છે? એ મારી નણંદ નો ને તમારી બેન નો. હા મૂકું. अब आए ना लाइन पे. જાનુ પાણી પીવડે ને. મને પગ દુખે છે અને મને તાવ જેવું લાગે છે. તમે એમ? બોલો ને. આજે છે ને મને વિચાર હતો કે હું તને વીઆર મોલ લઈ જાઉં. તો મારું માથું ચડ્યું છે, ખીચામાં દુખાવો થઈ ગયો છે ને એટીએમ કાર્ડ ને એવું લાગે હાવ તાવ જ. ધન કે દેખલું તું નો નિશના મન કે ચીલું ના. બબુ આજે છે ને કારખાનેથી આવતો જ ને મારી હાથે કપડા જોડી લેતા. જો મને પગાર મળ્યો તો. તમારો પગાર મેળવ્યો તો તમે કપડા લઈ આવ્યા. અમારું હું ત્યારે તમને એમ થયું કે મારા હાથમાં 5-10 રૂપિયા મૂકું. नहीं. તમે પેલા જેવો પ્રેમ જ નથી કરતા. હા, બદલાઈ જ ગયા છો. અને તમે ઓલા મારા પાકીટમાંથી પૈસા વગર કાઢી લો એનું હું? તો એ તો હું ઘરમાં સેવિંગ કરું છું. ક્યારેક દવાખાનું અચાનક આવ્યું તો કોણ દે તમને પૈસા? इतने तेजस्वी लोग हैं हमारे पास. હારું, હાલ. रुको जरा, सबर करो. લાયા આ લે 5 રૂપિયા અને આ 10 રૂપિયા. હવે કેતી ને તને પ્રેમ નથી કરતો. हमारे यहाँ ऐसा ही होता है. કેમલી ઉતરી ગયેલી કઢી જેવું મોટું કરીને કામ કરે. मैं नहीं बताऊंगा. મારું મન નથી લાગતું આ ઘરમાં. લે કેમ મન નથી લાગતું? ટાઈમ તો આપણે ઝઘડો કરીએ છીએ. હવે આનાથી તારે બીજું શું જોઈ? તારે હું મારો જીવ લેવો છે? સોનાનો ભાવ 1.50 આવી ગયો. હાલો ફટાફટ તૈયાર થો. ફટાફટ હાલો. અરે 1.80 તો હું વેચવા નથી ગયો. 1.50 વેચવા જાય. એ હું વેચવાની વાત જ કરતી. અરે મારો હાર લેવા જાવ છે. હાલો ફટાફટ. ના જ પાડી હતી મારા પપ્પાએ લગ્ન કરવાની. મગર ક્યું? મેં લગ્ન કર્યા તમારી હારે. હે એને ના પાડી હતી. આ તો બોલ મને એમ હતું અત્યારે સુધી કે મારા હારા જ મને આમાં હલવાડ્યો છે. ઈ તો બરાબર મારો હારો ઈચ્છા હતો. સુના કે ચીલું બન કે ચીલું મુન કે ચીલું ના. જાનું ગામમાં આવવાનું છે ને તો મારા પપ્પાએ 51,000 લખાવ્યા છે. આ તો મારા કાકા 21,000 લખાવ્યા છે. તો શું પડે એમાં? મારા ભાઈ 11,000 લખાવ્યા છે. તો આપણે કેટલા લખાવાના છે? આપણે જાવ ને ભંડારો ખાવા.